તો ચલો એપ્લિકેશન ઓફ ધ બેલ્ટ ડ્રાઈવ. તો એપ્લિકેશન ઓફ બેલ્ટ ડ્રાઈવ ની અંદર when the center distance between the driven and the driving shaft is larger and whenever the slight variation in a speed ratio is permissible, the belt drive is કન્વર્ટલી યુઝ. બરાબર, એટલે કે જ્યારે તમારે સેન્ટર ડિસ્ટન્સ છે ઈ કેવું હોય તો કે સેન્ટર ડિસ્ટન્સ છે ઈ બહુ વધારે હોય એટલે કે તમે એટલું બધું ના માનતા કે 1 મીટર 2 મીટર, પણ સેન્ટીમીટરમાં હોય. બરાબર, ત્યારે તમારે બેલ્ટ ડ્રાઈવ નો ઉપયોગ કરવામાં આવે છે. અને હજી એક વસ્તુ એને સમજાવી છે. બરાબર, શું સમજાવી છે તો કે સ્પીડ રેશિયો કોને કહેવાય? બરાબર, તો આઉટપુટ સ્પીડ ના છેદમાં ઇનપુટ સ્પીડ ના રેશિયો ને, આઉટપુટ સ્પીડ ના છેદમાં ઇનપુટ સ્પીડ ના રેશિયો ને શું કહેવામાં આવે છે? તમારી સ્પીડ રેશિયો. બરાબર, ઈ સ્પીડ રેશિયોમાં થોડું ઘણું વેરિએશન જો પોસિબલ થતું હોય તો બેલ્ટ ડ્રાઈવ નો ઉપયોગ થતો હોય. તો આ શબ્દ મેં નવો તમારી સામે વાપર્યો. શું વાપર્યો તમને? તો કે અંદર થોડા ઘણા અંશે શું થતું હોય, તમારે વેરિએશન આવતું. એટલે મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે એક બેલ્ટ તમારો ડ્રાઇવિંગ બેલ્ટ પુલી વાળો ભાગ છે એ કદાચ 100 આરપીએમ ફરે, બરાબર, તો તમને આઉટપુટ પુલી ઉપર તમને 100 આરપીએમ નહીં મળે. થોડી ઘણી છે એ શું થશે? તમને એમાં વેરિએશન જોવા મળશે. તો એ જે વેરિએશન જોવા મળે છે એ તમને શું કહેવાય તો કે માઇનોર એવું ઇનપુટમાંથી આઉટપુટમાં જે ફેરફાર છે એને સ્પીડ રેશિયોમાં થોડો ઘણો ડિફરન્સ આવે છે એમ કહેવાય. તો ત્યારે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આવી ગયું also when the speed ratio is in the range of 5 to 10 and the peripheral speed is in the range of 10 meter per second to 30 meter per second, the use of belt drive is often used. બરાબર, હવે જો એમસીક્યુ આમાંથી એક જનરેટ થયો તો કે કેટલી રેન્જમાં તમારે બેલ્ટ ડ્રાઈવ નો ઉપયોગ કરી શકો? કોની રેન્જ? તો કે સ્પીડ રેશિયો ની કેટલી રેન્જમાં તમે બેલ્ટ ડ્રાઈવ નો ઉપયોગ કરી શકશો? તો કે 5 થી 10. અને સ્પીડ રેશિયો કહેવાય કોને? તો કે આઉટપુટ સ્પીડ ના છેદમાં ઇનપુટ સ્પીડ ને. બરાબર, અને બીજી વસ્તુ શું કીધું તો કે પેરીફરી સ્પીડ. બરાબર, તો પેરીફરી સ્પીડ કોને કહેવાય? તો કે પાઈ આર. બરાબર, એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે એટલે કેટલું હોય? પાઈ આર જેટલું. બરાબર, હવે જો ઈ n આરપીએમ જેટલું રોટેશન ધરાવતું હોય તો એને શું કહેવાય? બરાબર, તો કે પાઈ આર એન. તો ઈ પાઈ આર એન કેટલી હોય? તો કે 10 મીટર પર સેકન્ડ થી 30 મીટર પર સેકન્ડ જેટલી જો હોય તો પણ આપણે બેલ્ટ ડ્રાઈવ વાપરી શકીએ. પછી ફ્લોર મિલ એટલે કે ઘંટીની અંદર પણ આપણે ઉપયોગ જોયો છે. જ્યારે દહીણું દળતા હોય ત્યારે આપણે મોટરથી ઘંટીની પુલી સુધી જોઈ તો મોટો લેધર બેડ હોય. બરાબર, ત્યાં તમે રબરનો બેલ્ટનો ઉપયોગ નથી જોયો, લેધર બેલ્ટ હોય. બરાબર, પછી કીધું મશીન ટૂલ્સ. તો લેથ મશીનની અંદર તમે જોયું છે, લેથ મશીનની અંદર પાવર ટ્રાન્સમિશનમાં બેલ્ટ પુલીનો ઉપયોગ થાય છે, ડ્રિલિંગ મશીનની અંદર બેલ્ટ પુલીનો ઉપયોગ થાય છે. એટલે શોર્ટમાં કહી દીધું મશીન ટૂલ. બરાબર, પછી હજી આની અંદર આવે ઓટોમોબાઈલ. તો ઓટોમોબાઈલની અંદર આપણી બાઇક એટલે કે હોન્ડાની અંદર પણ બેલ્ટ ડ્રાઈવનો ઉપયોગ થાય છે. આપણું એન્જિન જ્યારે આગળનો ભાગ ખુલશે, બરાબર, એ આગળના એન્જિનના ભાગમાં પણ તમને બેલ્ટનો ઉપયોગ આપણા વ્હીકલની અંદર જોવા મળે છે. બરાબર છે. હવે આપણે પહોંચ્યા તો કે હવેનો પોર્શન આપણો આવે છે ઈ છે તો કે બેલ્ટ ડ્રાઈવ માં ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ અને વી બેલ્ટ ડ્રાઈવ વચ્ચેનો ડિફરન્સ. બરાબર, હજી એક વખત કહું છું, ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ અને વી બેલ્ટ ડ્રાઈવ વચ્ચેનો ડિફરન્સ આવે છે. તો ઈ ડિફરન્સ જોયા પહેલા આપણે પહેલા એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈ લઈ. તો બેલ્ટ ડ્રાઈવ ના એડવાન્ટેજ: as the belt is made up from the flexible material, it can be used for the shaft whose axes are not parallel. બરાબર, એટલે પહેલી વસ્તુ એને કીધી કે જો તમને થોડા ઘણા અંશે ટોલરન્સ આવી જાય advantage of the belt and disadvantage of the belt. Advantage of the belt: as the belt is made up from the flexible material, it can be used for the shaft whose axes are not parallel. તો જ્યારે બંને શાફ્ટની એક્સિસ પેરેલલ ન હોય એટલે એટલી બધી
પેરેલલ ન હોય એટલે એટલો બધો ડિફરન્સ ના હોય કે બંને શાફ્ટ એકબીજાથી વધારે પડતા ડિસએલાઇનમેન્ટ હોય, બરાબર. પણ થોડા ઘણા અંશે જો એકબીજા શાફ્ટ એકબીજા સાથે પેરેલલ નહીં હોય તો પણ આપણે બેલ્ટ ડ્રાઈવ નો ઉપયોગ કરી શકીએ. શું કામ? તો કે ફ્લેક્સિબલ મટીરિયલ એટલે કે ટેન્સાઇલ મટીરિયલ હોય છે એટલા માટે, બરાબર. પછી આપણે એડવાન્ટેજ કીધો, ઇનિશિયલ કોસ્ટ ઇઝ રિલેટિવલી લો એટલે ગિયર ડ્રાઈવ, પછી ચેન ડ્રાઈવ, એ બધાય કરતા છે તમને આનો ઇનિશિયલ કોસ્ટ કેવો જોવા મળશે? ઓછો. કારણ કે બેલ્ટ એટલે કે રબર મટીરિયલ નું બહુ જાજુ કઈ કોસ્ટિંગ હોતું નથી. પછી the belt bring flexible member, it slips or back during the overload and overcome the damage. મશીન નું ડેમેજ છે એ શું કરશે? રોકી શકશે, બરાબર. હવે તમને હું સમજાવી દઉં કઈ રીતે. તો મેં તમને પેલા લેક્ચરમાં આની પેલા લીધું હતું ત્યારે કીધું હતું કે જ્યારે તમારો લોડ વધી જશે તો શું થશે? તો કે બેલ્ટ ફરશે પણ પુલી નહીં ફરે, બરાબર. તો ખાલી બેલ્ટ ફરશે અને પુલી નહીં ફરે એટલે શું થશે? તો કે તમારી સિસ્ટમ જે ચોક થઈ છે એ સિસ્ટમને વધુ નુકસાન નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે તમારો બેલ્ટ છે એ એને રોટેટ થવા માટે ફોર્સ નહીં કરે. જેમ ગિયર ડ્રાઈવમાં આ જ વસ્તુને વિચારો, તો જો ગિયર ડ્રાઈવમાં મશીનની અંદર પ્રોબ્લેમ થશે તો ગિયર શું કરશે? તો કે ગિયર એને રોટેટ કરવાની ટ્રાય કરશે. તો ગિયર છે એ એકબીજા ઉપર ફોર્સ લગાડશે એટલે એ તૂટી જશે. તો એ આપણી સિસ્ટમને નુકસાન કરશે. પણ આમાં જે સ્લીપ ઉત્પન્ન થાય છે, સ્લીપ એટલે બેલ્ટ ફરશે પણ પુલી ફરશે નહીં. તો એ તમારે એક એડવાન્ટેજ તમને એમાં જોવા મળશે. પછી આગળ વાત કરીએ તો આગળ વસ્તુ સમજાવેલી છે કે રિલેટિવલી લેસ નોઇઝ, બરાબર. તો ગિયર ડ્રાઈવ, પછી બેલ્ટ ડ્રાઈવ, અને પછી લ્યો તો કે ચેઇન ડ્રાઈવ એટલે કે ચેઇન વાળો ભાગ, બરાબર. અને રોપ ડ્રાઈવ. એમાંથી રોપ ડ્રાઈવ અને બેલ્ટ ડ્રાઈવ છે એમાં તમને નોઇઝ ઓછો ક્રિએટ થશે. એવું નથી કે તો નહીં ક્રિએટ થાય, નોઇઝ ક્રિએટ થશે પણ કેવો થશે? ઓછો નોઇઝ ક્રિએટ થશે. અને પછી કીધું નો લુબ્રિકન્ટ ઇઝ રિક્વાયર્ડ, બરાબર. તો કે લુબ્રિકન્ટની જરૂર પણ તમારે બેલ્ટ ડ્રાઈવ ની અંદર પડતી નથી, બરાબર. પછી આગળ વાત કરીએ શું કામ લુબ્રિકન્ટની જરૂર નથી પડતી? કારણ કે આમાં આપણે ફ્રિક્શનની જરૂર છે. જો ફ્રિક્શનની જરૂર ના હોય, બરાબર, તો આપણે લુબ્રિકન્ટ વાપરી. અને ક્યાં વાત કરે છે એ કહી દઉં તો કે બેલ્ટ અને પુલી એ બંને વચ્ચે કોઈ લુબ્રિકન્ટની જરૂર નથી, એ રીતે સમજાવવા માંગે છે. પછી આગળ વાત કરીએ તો ડિસએડવાન્ટેજ ઓફ ધ બેલ્ટ ડ્રાઈવ, the drive is not positive as the belt slip over the pulley, બરાબર. એટલે કે એક આપણે જોયું હતું કે સ્લીપ થાય છે એટલે સ્લીપિંગ જોવા મળે છે. જી ક્યાં? તો કે બેલ્ટ અને પુલી વચ્ચે. ઈ એક એડવાન્ટેજ છે અને સામે ડિસએડવાન્ટેજ છે. શું ડિસએડવાન્ટેજ થશે? તો ઘણી વખત છે પાવર ટ્રાન્સમિશન છે એ સ્લીપના કારણે આપણું ઘટશે, એફિશિયન્સી ઘટશે. એટલે કે પોઝિટિવ ડ્રાઈવ નથી. અને પોઝિટિવ ડ્રાઈવ કોને કહેવાય? તો કે જેમાં સ્લીપિંગ ઇફેક્ટ ન જોવા મળે એને પોઝિટિવ ડ્રાઈવ કહેવાય. આ એમસીક્યુ તૈયાર થઈ ગયું, બરાબર. કે પોઝિટિવ ડ્રાઈવ કોને કહેવાય? તો પોઝિટિવ ડ્રાઈવ ડ્યુરેશનમાં શું થતું હોય? તો કે પાવર ટ્રાન્સમિશનમાં, બરાબર, સ્લીપિંગ જોવા મળતું ના હોય, અધરવાઇઝ સ્લીપ જોવા મળતી ના હોય. અને બરાબર, પોઝિટિવ અને નોન પોઝિટિવ કોને કહેશે? તો કે જેમાં સ્લીપિંગ જોવા મળે એને નોન પોઝિટિવ કહેવાય. પછી કીધું કોન્સ્ટન્ટ સ્પીડ રેશિયો કેન નોટ બી મેન્ટેન બીકોઝ ઓફ એ સ્લીપિંગ ઓફ ધ બેલ્ટ. પાછો સ્લીપના કારણે બીજો ડિસએડવાન્ટેજ કીધો કે કોન્સ્ટન્ટ વેલોસિટી રેશિયો તમે અધરવાઇઝ સ્પીડ રેશિયો નથી મેળવી શકતા, બરાબર. શું કામ? તો મેં હમણાં જ તમને સમજાવ્યું હતું કે જો બેલ્ટ સ્લીપ થશે તો પુલી નહીં ફરે અને બેલ્ટ ફેરે રાખશે. કાં તો બેલ્ટ જેટલા આરપીએમ ફરતો હશે પુલી એટલા આરપીએમ નહીં ફરી શકે. તો તમારો જે સ્પીડ રેશિયો છે, આઉટપુટ સ્પીડ અપોન ઇનપુટ સ્પીડ, બરાબર, એમાં તમને વેરિએશન જોવા મળશે. આપણે વાત કરતા હતા સ્લીપિંગ જોવા મળશે બેલ્ટમાં, બરાબર. પછી ઓક્યુપાય રિલેટિવલી મોર સ્પેસ. હવે જગ્યા જાજી રોકશે. શું કામ જગ્યા જાજી રોકશે? કારણ કે આમાં પુલી અને બેલ્ટ બંનેનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે કે પુલી છે એ તમારી જગ્યા કેવી રોકશે? વધુ રોકશે. એટલા માટે તમને કીધું કે આમાં સ્પેસ વધારે જરૂર પડે છે. પછી બેલ્ટ લાઈફ ઇઝ રિલેટિવલી લો. હવે બેલ્ટ જેમ જેમ વપરાતો જશે એટલે ફ્રિક્શનના કારણે હીટિંગ પ્રોડ્યુસ થશે. એટલે ફ્રિક્શનના કારણે જો હીટિંગ પ્રોડ્યુસ થશે તો પ્રોબ્લેમ ક્રિએટ થશે કે હીટિંગના કારણે તમારું રબર મટીરિયલ છે, બરાબર, એની લાઈફ કેવી થતી જશે? ઓછી થતી જશે. અને બેલ્ટની લાઈફ ઓછી થવાના કારણે તમને બેલ્ટ છે એ અમુક લાઈફ સાયકલ પછી શું થઈ જશે? એ બંધ થઈ જશે. ઇટ
સોરી નેટમાં કઈક પ્રોબ્લેમ આવી જાય છે, કઈ વાંધો નહીં. બરાબર, બેલ્ટ લાઇઝ ઇફ રિલેટિવલી લો સમજાઈ ગયું. પછી ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ એડજસ્ટ ધ ટેન્શન ઇન અ બેલ્ટ ટાઈમ ટુ ટાઈમ. હવે તો કે બેલ્ટ જેમ જેમ વપરાતો જશે એમ ઇલાસ્ટિક પ્રોપર્ટી એની ઓછી થતી જશે. હવે ઇલાસ્ટિક પ્રોપર્ટી એની ઓછી થતી જશે એટલે બેલ્ટનું ટેન્શન કેવું થશે? ઓછું. તો બેલ્ટનું ટેન્શન ઓછું થશે એટલે ટાઈમ ટુ ટાઈમ તમારે બે પુલી વચ્ચેનો થોડા ઘણા અંશે છે એડજસ્ટમેન્ટ કન્ટિન્યુ કરતું રહેવું પડશે. બરાબર, તો આ વાત હતી તમારી બેલ્ટના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની. હવે આગળ વાત કરી તો એના પછીનો ટોપિક છે ફેક્ટર ઓફ વેલોસિટી ડ્રાઈવ. બરાબર, હવે તો કે ઇફેક્ટિવ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇઝ હાયર બીકોઝ ઓફ ધ વેજિંગ એક્શન. બરાબર, તો બંને વચ્ચે છે શું થાય છે? તો કે બંને વચ્ચે ફ્રિક્શન નો ઉપયોગ મેન છે. એટલે તમારે આની અંદર જે બેલ્ટ વાપરો છો એ બેલ્ટ નો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન કેવો રાખવો પડશે? વધુ રાખવો પડશે. બેલ્ટ સ્લીપ્સ ઇઝ લેસ કમ્પેર ટુ ફ્લેટ બેલ્ટ. બરાબર, હવે વી બેલ્ટ ની વાત કરી ફ્લેટ બેલ્ટ ની સાપેક્ષે, તો શું વાત કરી તમને? તો કે બેલ્ટ સ્લીપ લેસ કમ્પેર ટુ ફ્લેટ બેલ્ટ. કેની અંદર? વી બેલ્ટમાં. બરાબર, તો વી બેલ્ટ છે એમાં તમને જી સ્લીપિંગ ઇફેક્ટ છે એ ફ્લેટ બેલ્ટ કરતા ઓછી જોવા મળશે. કાં તો કે કોન્ટેક્ટ એરિયા એનો કેવો હોય? વધારે હોય એટલા માટે. ઓક્યુપાય લેસ સ્પેસ કમ્પેર ટુ ધ ફ્લેટ બેલ્ટ. બરાબર, એટલે કે ફ્લેટ બેલ્ટ કરતા વી બેલ્ટ ની અંદર તમારે જે સ્પેસ છે એ ઓછી રોકાશે. બરાબર, શું કામ ઓછી રખાશે? કારણ કે તમારો જે બેલ્ટ છે તમારા પુલીના ગ્રુની અંદર ફિટ થઈ જશે એટલા માટે જગ્યા એક તો એમે ઓછી રોકાશે અને બીજું રીઝન શું છે? તો કે વી બેલ્ટ છે એ સ્મોલર ડિસ્ટન્સ માટે વપરાય છે, એમ પણ તમારે ઓછું જગ્યાએ રોકશે. પછી લેસ મેન્ટેનન્સ, કારણ કે આમાં કોન્ટેક્ટ એરિયા જાજો હોવાના કારણે તમને પાવર ટ્રાન્સમિશન કન્ટિન્યુઅસ મળતું રહેશે એટલા માટે તમને વાત કરી કે મેન્ટેનન્સ ઓછું આવે છે. લેસ લોડ ઓન બેરિંગ કમ્પેર ટુ ફ્લેટ બેલ્ટ. બરાબર, તો બીજી વસ્તુની વાત કરી કે સ્લીપિંગ પ્રોડ્યુસ થવાના કારણે તમારે તમારી પુલીમાં પણ વધારે પડતું ઇફેક્ટ આવશે. બરાબર, કારણ કે પુલીનો ઉપરનો ભાગ છે એ રફ પાર્ટ હોય. બરાબર, તો એ રફ પાર્ટ હોય એટલે એ રફ પાર્ટ ઘસા જેમ જેમ વપરાતો જશે બરાબર એમની રફ પાર્ટ છે એ કેવો થતો જશે? તો કે એની રફનેસ ઓછી થશે તો ફ્રિક્શન કેવું થઈ જશે? ઓછું. તો ફ્રિક્શન ઓછું થઈ જશે એટલા માટે વાત કરી કે ફ્લેટ બેલ્ટમાં જો એવો પ્રોબ્લેમ આવશે તો બેરિંગ ઉપર લોડ વધી જશે અને આમાં કેવો થશે? ઘટી જશે. અને પછી કીધું નોટ યુઝ ફોર વેરી લાર્જ સેન્ટર ડિસ્ટન્સ. બરાબર, તો આ વસ્તુ બંનેમાં લાગુ પડશે કે વી બેલ્ટ લ્યો કે ફ્લેટ બેલ્ટ લ્યો, તમે એને લાર્જ ડિસ્ટન્સમાં વાપરી નહીં શકો. તો લાર્જ ડિસ્ટન્સમાં તમે શું વાપરી શકો? તો કે રોપ ડ્રાઈવ. જ્યાં જ્યાં તમે મોટા ડિસ્ટન્સમાં પાવર ટ્રાન્સમિશનને ધ્યાનમાં લેશો બરાબર ત્યાં ત્યાં તમે રોપ ડ્રાઈવને ધ્યાનમાં લેશો. અને બીજી વસ્તુ રોપ બરાબર એટલે દોયડું. આપણે શુદ્ધ ગુજરાતીમાં કઈ પણ દોયડું એટલે ઈ હંમેશા એવું જરૂરી નથી કે ઈ કોટનનું કે એનું જ બનેલું હોય. બરાબર, તો કે રોપ છે ઈ તમારે સ્ટેનલેસ સ્ટીલના તારથી બનેલા વાયરનું પણ હોય. આપણે જે બ્રેકમાં વાયર વાપરીએ છીએ એ બ્રેકની અંદર વપરાતો વાયર જ્યારે મોટા ડિસ્ટન્સમાં બનાવવામાં આવે ત્યારે એ રોપ તરીકે જ ઓળખાય ને રોપ ડ્રાઈવમાં એનો ઉપયોગ પણ થાય. પછી કીધું ડિઝાઇન ઓફ ધ પુલી ફોર વી બેલ્ટ ઇઝ સ્લાઇટલી કોમ્પ્લેક્સ. બરાબર, ટુ ધ ફ્લેટ બેલ્ટ, એટલે કે ફ્લેટ બેલ્ટ કરતા વી બેલ્ટની પુલી બનાવી છે એ થોડી કોમ્પ્લિકેટેડ થશે કારણ કે વી બેલ્ટ છે એને તમારે ક્રોસ સેક્શન કેવો હોય છે? તો કે વી શેપમાં હોય છે. તો વી શેપમાં તમે જ્યારે એને ક્રોસ સેક્શન આપો છો ત્યારે તમારા માપ સાઈઝ છે એ જળવાઈ રહેવા જરૂરી છે. તો આ વાત હતી તમારી ફ્લેટ બેલ્ટ ની કમ્પેરિઝન વી બેલ્ટ સાથે. બરાબર, ટાઈપ ઓફ બેલ્ટમાં 3 વસ્તુ આપી દીધી તમને: ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ, વી બેલ્ટ ડ્રાઈવ અને પછી આપી દીધું સર્ક્યુલર બેલ્ટ ડ્રાઈવ. બરાબર, ઈ વસ્તુ આપણે સમજી લીધેલી છે. હવે આપણે આવી જાય સિલેક્શન ઓફ ધ બેલ્ટ ડ્રાઈવ. તો આ વસ્તુ મેં તમને સમજાવી હતી, પાછી પણ સમજાવું છું, ઘણા વ્યક્તિઓ નતા એટલે સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ટુ શાફ્ટ. તો કેવું સેન્ટર ડિસ્ટન્સ તમારે છે, કેટલું સેન્ટર ડિસ્ટન્સ એના ઉપર આધાર રાખે છે. જો ઓછું સેન્ટર ડિસ્ટન્સ હોય તો તમારે કેનો ઉપયોગ કરવામાં આવે? વી બેલ્ટમાં. અને વધુ સેન્ટર ડિસ્ટન્સ હોય તો તમારે ફ્લેટ બેલ્ટ વપરાય અને એનાથી પણ જો વધુ સેન્ટર ડિસ્ટન્સ હોય તો તમારે રોપ વપરાય. પછી સ્પીડ રેશિયો બિટવીન ડ્રાઈવ એન્ડ ડ્રીવન શાફ્ટ. એટલે સ્પીડ રેશિયો એટલે કે તમારે ઇનપુટની સાપેક્ષે આઉટપુટમાં કેટલા તમારે આરપીએમ જોઈશે એ પ્રમાણે પણ સિલેક્શન કરવામાં આવે. એટલે કે ઇનપુટ કરતા આઉટપુટમાં તમારે વધારે જોઈશે કે ઇનપુટ કરતા આઉટપુટમાં તમારે ઓછું જોઈશે એના ઉપર. પછી બેલ્ટ સ્પીડ. બરાબર, બેલ્ટ સ્પીડ એટલે કે કેટલા આરપીએમ તમારા
બંને પુલી સાથે બેલ્ટ છે એ રોટેટ થવાનો છે, બરાબર છે. જો પુલીના ડાયામીટર કરતા તમે એને વધારે આરપીએમ એ ફેરવો તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે તમારો બેલ્ટ છે એ તમારી પુલી ઉપરથી કેવો થાય, થ્રો આઉટ થઈ જાય એવું પણ બને. પછી કીધું સ્પેસ અવેલેબલ, બરાબર, કેટલા સ્પેસ અવેલેબલ છે એના ઉપર પણ શું કરે છે એ આધાર રાખે છે. અને પછી કીધું સર્વિસ કન્ડિશન એન્ડ ક્લાઇમેટ, બરાબર. સર્વિસ કન્ડિશન એટલે તમારે એને સર્વિસ કરવું હોય, જ્યારે બેલ્ટ ચેન્જ કરવો હોય, બેલ્ટ બદલાવો હોય ત્યારે પણ એનો તમારે ડિપેન્ડ કરે. અને પછી કીધું ક્લાઇમેટ, બરાબર. ક્લાઇમેટ એટલે કે તમે કયા એટમોસ્ફિયરમાં એને વાપરો છો એ પણ ડિપેન્ડ કરે છે, કારણ કે એટમોસ્ફિયર છે એ તમારા બેલ્ટના મટીરિયલને ઇફેક્ટ કરતું હોય એટલા માટે. પછી આવી ગયું તમને ઓપન બેલ્ટ ડ્રાઈવ, બરાબર. તો ઓપન બેલ્ટ ડ્રાઈવ ટાઈપ ઓફ બેલ્ટ ડ્રાઈવ ની અંદર પેલું આવ્યું તો કે ઓપન બેલ્ટ ડ્રાઈવ, બરાબર. તો ઓપન બેલ્ટ ડ્રાઈવ ની અંદર તમારી સામે છે બંને પુલી છે, એમાં તમારે સીધો પાવર ટ્રાન્સમિશન થતો હશે અને બંને પુલી એક જ ડિરેક્શનમાં રોટેટ થતી હશે. આમાં એમસીક્યુ તૈયાર થઈ ગયું, બરાબર, કે જ્યારે ઓપન બેલ્ટ ડ્રાઈવ રોટેટ થશે ત્યારે બંને પુલીની ડિરેક્શન સરખી હશે કે અલગ અલગ હશે, બરાબર. તો તમારો જવાબ આવશે સરખી રહેતી હશે. પછી તમારે આવે છે ઓપન બેલ્ટ ડ્રાઈવમાં હજી એક વસ્તુ સમજવા જેવી છે કે આમાં બંને સાઈડમાં, હવે જો આમાં જે એમસીક્યુ તૈયાર થાય સમજવા જેવો અહીંથી થશે કે જે ડિરેક્શનમાં રોટેશન થાય છે, સપોઝ કે આ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ થાય છે, બરાબર છે, તો નીચેનો ભાગ ટાઈટ સાઈડ થાય કે ઉપરનો ભાગ, તો કે જે ડિરેક્શનમાં રોટેશન હોય ને એ સાઈડ છે તમારી ટાઈટ સાઈડ છે, બરાબર. એટલે જ્યારે ક્લોકવાઇઝ હશે ત્યારે નીચેનો પાર્ટ તમારો ટાઈટ સાઈડ થશે અને જ્યારે એન્ટી ક્લોકવાઇઝ ફરશે, એન્ટી ક્લોકવાઇઝ એટલે અત્યારે ફરે છે એનાથી કેવું વિરુદ્ધ દિશામાં ફરશે, તો ઉપરની ટાઈટ સાઈડ થશે અને નીચેની કેવી થશે, સ્લેક સાઈડ થશે. પછી આવી ગયું ક્રોસ બેલ્ટ ડ્રાઈવ, બરાબર. તો કે જ્યારે બંને પુલીને તમારે ઓપોઝિટ ડિરેક્શનમાં રોટેશન કરાવી હશે, જ્યારે તમારે બંને પુલીને ઓપોઝિટ ડિરેક્શનમાં રોટેટ કરાવી હશે ત્યારે તમારે ક્રોસ બેલ્ટ ડ્રાઈવનો ઉપયોગ થશે. તો આમાં જોશો તો ડ્રાઇવિંગ પુલી છે એ ક્લોકવાઇઝ ફરે છે અને ડ્રીવન પુલી છે એ કેવી ફરે છે, એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થાય છે. અને આમાં જોશો, બરાબર, તો ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડ, બરાબર. તો ટાઈટ સાઈડ કઈ ડિરેક્શનમાં થાય તો કે ડ્રીવન પુલી જે ડિરેક્શનમાં રોટેટ થતી હશે એ ટાઈટ સાઈડ આવશે અને ડ્રાઇવિંગ પુલી જે ડિરેક્શનમાં રોટેટ થતી હશે, ડ્રીવન પુલી જ્યાં રોટેટ થશે એ ટાઈટ સાઈડ થશે અને ડ્રાઇવિંગ પુલી જે ડિરેક્શનમાં રોટેટ થશે એ કઈ થશે, તમારા સ્લેક સાઈડ તરીકે ઉપયોગમાં આવશે. અને હા, ક્રોસ બેલ્ટ ડ્રાઈવ ક્યારે આપણે વાપરવાની જરૂર પડે તો કે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ છે જ્યારે આપણે ટેન્શન વધુ જોતું હોય, જ્યારે આપણે ટેન્શન કેવું જોતું હોય, વધુ જોતું હોય, કારણ કે જેવું ક્રોસ કરશો એટલે એમાં ટેન્સાઇલ વધુ ઉત્પન્ન થશે અને ટેન્સાઇલ વધુ ઉત્પન્ન થશે એટલે શું થશે, એમાં તમને વધારે પડતું ટેન્શન પ્રોડ્યુસ થશે. પછી ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઈવ, ક્વાર્ટર ટર્ન, બરાબર, એટલે કે આની અંદર તમને શું જોવા મળશે તો કે આની અંદર છે તમને પરપેન્ડિક્યુલર બંને એક્સિસ પરપેન્ડિક્યુલર પાવર ટ્રાન્સમિટ કરવા માટે તમે વાપરી શકશો, બરાબર. તો પરપેન્ડિક્યુલર માટે તમે કેનો તો કે ક્વાર્ટરનરી બેલ્ટ ડ્રાઈવનો ઉપયોગ કરો છો, બરાબર. પછી આવી ગયું તમને આઈડિયલ ઓર ધ જોકી પુલી, બરાબર. તો આઈડિયલ અધરવાઇઝ જોકી પુલીમાં શું હોય તો કે જ્યારે બેલ્ટની અંદર વધારે સ્લેગિંગ એટલે કે વધારે પડતું ઢીલાસપણું જોવા મળતું હોય ત્યારે તમે એક ગાઈડ પુલી મૂકી અને એને શું કરી શકો છો તો કે ટાઇટનિંગ પ્રોવાઈડ કરી શકો. એ આઈડિયલ પુલી, આઈડિયલ પુલી છે એ ફક્ત ટાઇટનિંગ પ્રોવાઈડ કરવા માટે જ ઉપયોગમાં આવશે, બાકી ક્યાંય ઉપયોગમાં આવશે નહીં, બરાબર. અને પછી આવી ગયું કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ, બરાબર. તો કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ અહીંયા છે. તો કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ ની અંદર તમે જોશો પેલા મોટી પુલી છે, બરાબર, ઈ પછી જોશો તો નાની પુલી છે. હવે નાની પુલી સાથે જ પાછી મોટી પુલી જોડાયેલી છે અને એ મોટી પુલીમાંથી પાછું છેલ્લી પુલીમાં પાવર ટ્રાન્સમિટ થાય છે. હવે તો કે પેલો સાફ આ ડ્રાઇવિંગ પુલી પર છે, ડ્રાઇવિંગ પુલી સાથે ડ્રીવન પુલી રોટેટ થશે, બરાબર. હવે તો કે ઈ જ એક ને એક જ શાફ્ટ ઉપર બીજી મોટી પુલી જોયેલી છે, ઈ પાછી ડ્રાઇવિંગ થશે અને ઈ કોને ફેરવશે તો કે ડ્રીવન. જ્યારે મોટું ડિસ્ટન્સ હોય ત્યારે તમારે આ રીતની અરેન્જમેન્ટ જોવા મળતી હોય, બરાબર છે. અને પછી તમારે આવી ગયું તો કે આમાં શું અરેન્જમેન્ટ છે, બેલ્ટ ડ્રાઈવ વિથ ધ મેની આઈડિયલ પુલી, બરાબર. મેની આઈડિયલ પુલી તો કે હવે સિમ્પલ વાત કરીએ તો આ ડ્રાઇવિંગ શાફ્ટ છે, બરાબર. હવે ડ્રાઇવિંગ શાફ્ટમાંથી આ વચ્ચે તમે જોવો છો એક અને આ બે, બરાબર. એટલે આ બંને થશે તમારી આઈડિયલ પુલી અને આ 1, 2 અને 3 એ તમારા થશે ડ્રીવન. જો હું આ આઈડિયલ પુલી ના મૂકું અને સીધો આ ડ્રાઈવર માંથી નીકળી
અને આ બંને ડ્રીવન પુલીમાં એમને એમ ફેરવું તો વચ્ચેનો શાફ્ટ છે ને એને પૂરેપૂરો પાવર ટ્રાન્સમિટ થઈ શકે નહીં, બરાબર. એમાં સ્લીપિંગ પ્રોડ્યુસ થાય અને પાવર ટ્રાન્સમિટ ના થાય. એટલા માટે આપણે વચ્ચે બે આઈડિયલ પુલી મૂકી અને પ્રોપર ટેન્શન પ્રોવાઈડ કરી અને તને તન શાફ્ટમાં આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. અને સ્ટેપ્ડ એન્ડ કોન પુલી ડ્રાઈવ, બરાબર. તો કે સ્ટેપ એન્ડ કોન પુલી ડ્રાઈવ ની અંદર જોશો જ્યારે તમારે સ્પીડ નું વેરિએશન જોતું હોય, બરાબર છે. સ્પીડ નું વેરિએશન એટલે તમે સમજી શકો છો કે જ્યારે આમાં તમે વિચારો તો પેલા સ્ટેપમાં ઉપરના સ્ટેપમાં વિચારો તો કે ડાયામીટર નાનો છે અને અહીંયા પુલીનો ડાયામીટર મોટો છે, બરાબર. તો ડ્રાઇવિંગ કરતા ડ્રીવન છે એમાં ઓછા આરપીએમ રોટેશન જોવા મળશે. હવે તો કે વચ્ચે મિડલ પોર્શનમાં જોવો તો બંને છે એના ડાયામીટર સરખા રહેશે, તો બંને એક સરખા આરપીએમ ફરશે. અને ત્રીજામાં અહીંયા મોટો ડાયામીટર છે ને નાનો ડાયામીટર છે, તો ડ્રાઇવિંગ કરતા ડ્રીવનમાં છે વધુ આરપીએમ ફરશે. આ એક આરપીએમ ફરશે, સોરી આ એક રોટેશન ફરશે, તો આ સામે બે ફરતું એવું અરેન્જમેન્ટ હોય તો આને કહેવાય સ્ટેપ્ડ ઓર કોન પુલી ડ્રાઈવ, જે આપણે લેથ મશીનની અંદર આપણે એનો ઉપયોગમાં જોયેલું છે, બરાબર. તો હવે આપણે